હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? મજામાં છો ને? બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 4 એમાં વિષય ગુજરાતીમાં પાઠ 10 મૂર્ખના સરદારો એમાં આઈડિયલ બુકની અંદર પાર્ટ 2 જોઈશું. પાર્ટ 1માં આપણે જોયું ને, હવે પાર્ટ 2 જોઈશું. અહીંયા જોઈએ આપણે 6 સુધી જોઈ ગયા હતા, 7માં જોઈશું. વાક્યો કોણ બોલે છે એ જોતા હતા, તો આપણે જોઈએ આગળ 7 નંબરનો પ્રશ્ન. હાથથી ઘોડાની લગામ ઝાલી છે, આવું કોણ બોલે છે? તો ઘોડેસવાર બોલે છે. 8 નંબરમાં ત્યાં અંધારું બહુ છે, આવું કોણ બોલે છે? તો સોનાની વીંટી શોધનાર માણસ બોલે છે. 9 નંબરમાં મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, જે કાદવમાં પડેલો માણસ હતો ને, જૂના કબાટ પરથી નવું કબાટ બનાવતો હતો. અહીંયા જોઈએ પ્રશ્ન 10. પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે, આવું કોણ બોલે છે? બિરબલ બોલે છે. કોણ બોલે છે? બિરબલ. 10 નંબર પણ આ તો 4 જ છે, આવું કોણ બોલે છે? બાદશાહ અકબર બોલે છે. જ્યારે દરબારની અંદર 4 જ મૂર્ખાઓને શોધ કરીને આવ્યો હતો ને, 6 મૂર્ખાઓ મંગાવ્યા હતા. કેટલા બોલાવ્યા હતા? 6, પણ આ તો 4 જ હતા, તેથી કહે છે બાદશાહ. 12 નંબર બિરબલને સજા થવી જ જોઈએ, કોણ કહે છે? દરબારી. કેમ કહે છે? કે તે રાજાનું અપમાન કર્યું છે મૂર્ખો કહીને, એ માટે. 26 નંબર આપેલા શબ્દોના સમાનાર્થી લખો. 1 નંબર વાંક તો શું થશે? અપરાધ, ગુનો. 2 નંબરમાં ટકોર તો સૂચના અને ઠપકો થશે. 3 નંબર આગે તો શું થશે? દૂર. 4 નંબર ચાલવું તો પકડવું, અને 5 નંબરમાં અભિમાન તો ગુમાન થશે. 6 નંબર ગોતવું તો શોધવું. 7 નંબરમાં આશ્ચર્ય તો નવાઈ લાગે. 8 પુરાણું તો જૂનું, અને 9 નંબરમાં કાર્ય તો કામ. અહીંયા જોયા આપણે સમાનાર્થી શબ્દો. હવે આપણે વિરોધી શબ્દ જોઈશું. 27 નંબરમાં આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. હોશિયાર તો ઠોઠ, નબળું તો સબળું, અઘરું તો સહેલું. સરસ, તમે બોલ્યા ને? હા, ચાલો. 4 જૂનું તો નવું, એ પણ તમને આવડ્યું. અંધારું તો અજવાળું, નિરાશા તો આશા, અને 7 નંબરમાં ટૂંકો તો લાંબો. 8 છોડવું તો પકડવું. 9 નંબરનું સીસરું એટલે ઊંડું. હવે આપણે 28 નંબરનો પ્રશ્ન જોઈશું. ચાલો, આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. અહીંયા જો મૂર્ખ, અહીંયા રસ્વો આપ્યું છે, તો અહીંયા આપણે શું કરીશું? મને દીર્ઘવ કરીને મૂર્ખ લખીશું. બિરબલ, તો અહીંયા રસ્વઈની જગ્યાએ દીર્ઘવની જગ્યાએ રસ્વઈ લગાવેલી છે. અહીંયા જો હોશિયાર, તો હોશિયાર આ રીતે લખાશે. જે 4 નંબરમાં અઘરું, તો અહીંયા રૂનો ર આપ્યો છે, અહીંયા રમકડાનો ર કરીશું. 5 નંબરમાં સંપર્ક, તો અહીંયા રનો રેપ થયો છે ને, તો અહીંયા ક ઉપર કરીશું, અને પ ઉપર કરેલો છે. ટૂંકો, તો ટૂંકો આ રીતે લખીશું. વીંટી, તો વીંટી લખીએ. વીંટી. દીર્ઘવ રસ્વઈની જગ્યાએ દીર્ઘ લખશે. 8 નંબરમાં જોઈએ હવે તિરસ્કાર, તો આ રીતે સસલાનો સ લગાવીને કરીશું. કેસૂર, તો કસૂર સસલાનો સ લગાવી રસ્વ લગાવીશું. 29 નંબર આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શબ્દ સમૂહ તમને આવડે છે ને? હા, ચાલો, તો હવે આપણે શબ્દ સમૂહ જોઈશું.
શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘોડા પર સવારી કરનાર કોણ કહેવાય? ઘોડેસવાર. 2 નંબર. સંજોગો અનુસાર પ્રશ્નો સમસ્યા ઉકેલનાર તો કોણ છે? ચતુર. પ્રશ્ન 3. ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો ભારો તો ભારો કહેવાશે. 4 નંબરમાં મીઠો ઠપકો તો ટકોર કોણ કહેવાશે? ટકોર કહેવાશે. 5 નંબરમાં કામ વગરની એટલે નકામી. કામ વગરની શું કહેવાશે? નકામી. પ્રશ્ન 30. ઉદાહરણ પ્રમાણે શબ્દો આગળથી પાછળ વાંચો અને બીજા 4 શબ્દો લખો. જોઈએ અહીંયા આપણે આગળ પણ જોઈ ગયા હતા કે આગળ પાછળ બંને રીતે વાંચતા શબ્દ એક જ જેવો વંચાય છે. જો કનક તો કનક વંચાય, નવજીવન તો નવજીવન જ વંચાય છે, નયન તો આગળ પાછળ વાંચીએ તો સરખું વંચાય, સારસા તો પણ સરખું વંચાશે. 31મો પ્રશ્ન. નીચે આપેલા વાક્ય વાંચો. લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો. હવે બીજા શબ્દો લખી તેના પરથી મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે. વાક્યો લીટી દોરેલા છે ને એ શબ્દો વાક્ય ફરીથી વાંચવાના છે ને આવા શબ્દો લખી તેના પરથી બીજાને ઓળખી કાઢજો. અહીંયા ઊંચા અને નીચા તો મને ઊંચા નીચા રસ્તાઓ ખૂબ ગમે છે. આપણે વાક્યમાં પ્રયોગ કર્યો ને. પ્રશ્ન 2. લાંબા ટૂંકા. બસમાં ખૂબ ભીડ હોવાથી પગ લાંબા ટૂંકા કરીને બેસવું પડે છે. આઘા પાસા. અહીંયા બોલવા ચાલવા જેવું હતું ને તો બંધ બેસતા શબ્દો આઘા પાસા. જાહેર જગ્યા પર છોકરાઓને આઘા પાસા થવા ન દેવા જોઈએ. પ્રશ્ન 32માં જોઈશું હવે આપણે. ચાલો જોઈએ. આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો અહીંયા જો ટોળું, ટૂંકું, પ્રયત્ન, ચતુર, સંપર્ક, ઈજા, અપમાન આવા શબ્દો આપ્યા છે. તો એને સૌ પ્રથમ કોણ આવશે? અ આ ઈમાંથી અ. અપમાન, પછી ઈ, પછી ચતુર, પછી ટૂંકું, ટોળું, પ્રયત્ન અને સંપર્ક. તો આ થયો આપણો શબ્દકોશ. જોઈએ બીજું. મૂરખ, સરદાર, અકબર અને બિરબલ. તો સૌ પ્રથમ કોણ આવશે શબ્દકોશમાં? અ વાળો તો અકબર, બ તો બિરબલ, મૂરખનો સરદાર. આ રીતે જોઈશું. ચાલો હવે 33ના પ્રશ્નની અંદર આપણને રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો ચાલો કરીએ. 1 નંબર. રજા લેવી તો શું થશે? રજા લેવી તો વિદાય અથવા પરવાનગી લેવી. બિરબલે બાદશાહ પાસેથી રજા લીધી. 2 નંબર. ભાન કરાવવું તો સાચી સમજ આપવી. શિક્ષકે યોગ્ય સમયે રાજુને તેની ભૂલનું ભાન કરાવ્યું. તો આ થયું પાર્ટ 2 આપણે એટલે કે ભૂલની સજા. પ્રકરણ 10માં આપણે આઈડિયલ બુકની અંદર બીજો ભાગ જોયો ને. હા, તો આપણે આઈડિયલ બુકની અંદર આપણે શું કરીશું? આજના હોમવર્ક તરીકે લખીશું. ઓકે, બાય બાય.